ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર 1.20 એટલે કે 1,20,000 કરતા વધારે રત્ન કલાકારો બેકારીના ભરડામાં છે। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલના ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં કુલ 1.20 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સુરતમાંથી જ 78,000 અરજીઓ આવી છે। તો હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે અને ત્યાંથી ડાયમંડ એસોસિએશનને પણ મોકલાશે। તો સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોના સંતાનોને 13,500 રૂપિયાની મર્યાદામાં 1 વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરાઈ છે। તો મંદીમાં રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રક્ષાબંધન પહેલા મળી શકે છે સારા સમાચાર। જ્યાં દોસ્તો દેશમાં રક્ષાબંધનના તહેવાર પહેલા ભારતીય રિઝર્વ બેંક ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડાની મોટી ભેટ આપી શકે છે। તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના એક અહેવાલ અનુસાર 4 થી લઈને 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ એટલે કે MPCની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે BPSના ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તહેવારો ઉપર ST દોડાવશે 6,500 કરતા વધારે એક્સ્ટ્રા ટ્રીપો। જ્યાં દોસ્તો હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને જે કારણે મુસાફરોમાં પણ મોટો વધારો થશે, જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની 6,500 કરતા વધારાની ટ્રીપો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો જેમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો ઉપર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાયો। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 1 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.93% એટલે કે અંદાજિત 63% જેટલો વરસાદ નોંધાયો છે। તો કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.38%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.84%, સૌરાષ્ટ્રમાં 55.10% અને દક્ષિણ ગુજરાતમાં 66.93% વરસાદ નોંધાયો છે। તો સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ 2,74,454 MCFT છે। તો રાજ્યના અન્ય 206 જળાશયો સંગ્રહ 3,75,105 MCFT નો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો યુદ્ધનો અંત આણવા માટે હમાસની શરતો। જ્યાં દોસ્તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિના દરવાજા બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો હમાસે ઇઝરાયલની 60 દિવસની યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે। તો હમાસે કહ્યું છે કે જેરુસલેમમાં રાજધાની ધરાવતું સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય ન બને ત્યાં સુધી તેઓ શસ્ત્ર નહીં મૂકે। તો હમાસનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કતાર, ફ્રાન્સ અને ઇજિપ્તની મધ્યસ્થી થોડા દિવસો પહેલા જ શાંતિ પ્રસ્તાવ પર વાટાઘાટો સમાપ્ત થઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 10 માંથી 7 કંપનીઓના મૂલ્યમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો US ટેરિફ અને ટ્રેડ ડીલના તણાવ વચ્ચે ગયા અઠવાડિયાના વેપારીઓમાં દેશમાં ટોચની 10 કંપનીઓમાંથી 7 કંપનીઓના મૂલ્યમાં ₹1.35 લાખ કરોડનો ઘટાડો થયો છે। તો TCSમાં સૌથી વધારે નુકસાન કરનારી કંપની હતી। તો હાલ કંપનીનું માર્કેટ કેપ ₹47,487 કરોડથી ઘટીને ₹10.87 લાખ કરોડ થયું છે। તો એરટેલનું મૂલ્ય પણ ₹29,936 કરોડ, બજાજ ફાઇનાન્સનું મૂલ્ય ₹22,806 કરોડ અને ઇન્ફોસેન્સનું મૂલ્ય ₹18,694 કરોડ ઘટ્યું છે। જોકે HUL અને HDFCનું બેંકનું મૂલ્ય વધ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાલવાટિકામાં પ્રવેશ માટેના નવા નિયમો। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે નવા નિયમો ઘટાડ્યા છે। તો નવા નિયમો અનુસાર 4 વર્ષથી ઓછી ઉંમર ધરાવનાર બાળકોને જુનિયર KG એટલે કે 4 થી 5 વર્ષના બાળકોને સિનિયર KG અને 5 થી 6 વર્ષના બાળકોને બાલવાટિકામાં દાખલ કરી શકાશે। તો તમામ ખાનગી અને પૂર્વ પ્રાથમિક શાળાઓ માટેની નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે। તો વાલી અથવા તો શિક્ષકો મંડળની રચના અને ટ્રાયલ મસ્ટ મીટિંગ અનિવાર્ય રહેશે। તો
દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ફરી એકવાર લાખ રૂપિયાને પાર પહોંચ્યું સોનું. જી હા દોસ્તો, સોનાના ભાવમાં ગઈકાલે 1540 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેમાં દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે. તો રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 92,950 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે 1,01,400 રૂપિયા છે. તો ચાંદીના ભાવમાં પણ મામૂલી 10 રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીનો ભાવ 1,10,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.